પરંતુ અમદાવાદના લોકોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે। અમદાવાદ શહેરના રસ્તા મંગળ કે ચંદ્રગ્રહની સપાટી જેવા હોય તેવું લાગી રહ્યું છે। વરસાદના પાણી ઓસરતા રસ્તાની બિસ્માર સ્થિતિના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। ક્યાંક રસ્તા પર ખાડાઓ છે તો ક્યાંક રસ્તા ઉખડી ગયા છે। આ દ્રશ્યો રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચારનો પુરાવો છે। અમદાવાદના શાસ્ત્રીનગર તરફ જતો રસ્તો અત્યંત ખખડધજ છે। શાસ્ત્રીનગર પાસેથી છેલ્લા 2 વર્ષથી બ્રિજનું કામ અટક્યું છે। બ્રિજની બાજુનો રોડ સાંકડો છે અને તૂટી પણ ગયો છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડે છે। हाल आप जो दृश्य જોઈ રહ્યા છો એ કોઈ બીજા ગ્રહના નહીં, ચંદ્ર કે મંગળના નહીં, પરંતુ અમદાવાદ શહેરના છે। અમદાવાદ શહેરમાં દર ચોમાસે આ જ પ્રકારની સ્થિતિ બની જાય છે કે જ્યારે વરસાદ પડે અને રસ્તાઓ ધોવાઈ જાય છે। આ માત્ર રસ્તાઓ નથી ધોવાતા, પરંતુ જનતાના ટેક્સના પૈસે જે અમદાવાદ મહાનગરપાલિકાની આવક થાય છે અને એ આવકથી અમદાવાદ મહાનગરપાલિકા જે રસ્તા બનાવે છે એનું ધોવાણ થઈ જતું હોય છે। પરિણામે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વાહનોને કેટલી હાલાકી પડી રહી છે અહીંથી પસાર થવામાં। નિશ્ચિત રૂપે માત્ર કમરનો દુખાવો જ નહીં, પરંતુ તેમના વાહનોને પણ એટલું જ નુકસાન થાય છે। કઈ રીતે આ રસ્તા ઉપરથી પસાર થવું અને કઈ રીતે પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું એ સૌથી મોટો પ્રશ્ન બની જાય છે ચોમાસામાં દરેક નાગરિકો માટે। ક્યાંક એસી ચેમ્બરમાં બેસેલા જે અધિકારીઓ છે તેમને આ સ્થળની ખબર નથી પડતી અને એટલા જ માટે પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।